ચલો, આરાણા પેસેન્ટર શાળા રજૂ કરે છે ધોરણ 7ના બાળકો માટે અંગ્રેજીમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ, અને એમાં એક નાનકડી પ્રવૃત્તિ છે એક્ટિવિટી 6, કે જેમાં લીંબુ શરબત બનાવવાની જે રીત આપી છે એ રીત છે આ બાળકો છે અંગ્રેજીમાં એક્શન કરી અને બતાવીને બતાડશે. ચાલો બધાએ ઓલ સ્ટુડન્ટ રેડી? સરસ. હવે અહીંયાથી હું તમને જે સૂચના આપું એ પ્રમાણે તમારે અનુસરવાનું છે. ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ and activity 6 લેમન શરબત. રેડી? અહીંયા તમે જોઈ રહ્યા છો આ એક્ટિવિટી 6 છે અને એમાંથી આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. આર યુ રેડી? યસ સર. સરસ, ગુડ. ક્લોઝ યોર બુક. હવે હું તમને થોડા ઘણા એમાંથી સ્પેલિંગ પૂછીશ. ચાલો, પહેલો સ્પેલિંગ છે કટ. બોલો છે. સીયુટી કટ એટલે કાપવું. CUT કટ એટલે કાપવું. એડ. ADD એડ એટલે ઉમેરવું. પુઅર. પુઅર. પુઅર એટલે રેડવું. સ્ક્વીઝ. સરસ, 1 2 3 4. સરસ, મોટું સ્પેલિંગ બી ઘણાને યાદ છે. બોલો છે. સ્ક્વીઝ એટલે નીચોડવું. હા, SQUEEZE સ્ક્વીઝ એટલે નીચોવવું. નાઇફ. નાઇફ. KNIFE નાઇફ એટલે છરી. આમાં એ જરૂર પડે. લેમન. લેમન. એલી લેમન. લેમન એટલે લીંબુ. સરસ. સુગર. સુગરની જરૂર પડે, બરાબર. લેમન શરબત આપણે બનાવીએ ત્યારે સુગરની જરૂર પડતી હોય. સુગર. SUGR સુગર એટલે ખાંડ. સોલ્ટ. સોલ્ટની પણ જરૂર પડે ને. સોલ્ટ. સોલ્ટ. બોલો. SALT સોલ્ટ એટલે મીઠું. સરસ, વેરી ગુડ. મિક્સ. હા, નાનો સ્પેલિંગ છે, લગભગ બધાને આવડી જ જાય. બોલો છે. MIX મિક્સ એટલે મિશ્રણ કરવું. MIX મિક્સ એટલે મિશ્રણ કરવું. વેલ. હા, વેલ એટલે સારું. EELL વેલ એટલે સારું. મિક્સ વેરી વેલ. વેરી વેરી વેરી. બોલો. MIXVERRY મિક્સ વેરી વેલ એટલે સરખાથી મિશ્રણ કરવું. સારી રીતે મિશ્રણ કરવું. મિક્સ વેરી વેલ એ આવશે એમાં. સીડ્સ. સીડ. બોલો બેન. હા, SEEDS સીડ એટલે દાણા. ટેક. ટેક એટલે લેવું. ટેક આઉટ.
ટેક આઉટ શીટ એમાં આવશે ને, ટેક આઉટ શીટ એમાં ટેક આઉટ. ટેક આઉટ એટલે બહાર કાઢો. હા, ટેક આઉટ એટલે બહાર કાઢવું. ટેક આઉટ શીટ એમાં આવશે ને, એટલે તમે દાણા બહાર કાઢો એવી રીતે આવશે. સરસ. હવે આપણે આ એક્ટિવિટી કરવા માટે જઈ રહ્યા છીએ. વેર ઇઝ વોટર? વોટર. સરસ. બધા બાળકો પાસે વોટર છે એ અહીંયા હાજર છે. બાળકો છે પ્રવૃત્તિ માટે તૈયાર છે. સરસ, રાખી દો. નેક્સ્ટ, હેવ યુ લેમન? વાહ, બધા સરસ મજાના લેમન છે લઈને આવ્યા છે લીંબુ શરબત બનાવવાની રીત માટે. સરસ, વેરી ગુડ, બહુ સરસ. વેરી સુગર? સુગર. હા, સુગર. સરસ સરસ. સુગર, જો સુગર દેખાઈ રહ્યા છે. વાહ, સરસ, વેરી ગુડ. જો બધા સુગર લઈને આવ્યા છે. હા, તો સુગર ના થઈ જાય ધ્યાન રાખજો. હે, સુગર છે બધાએ, જો સુગર છે થોડું ઘણી લઈને આવ્યા છે. હા, સરસ. વેરી સોલ્ટ? ઓહો, મીઠું લઈને આવ્યા છો તો. સોલ્ટ. વાહ. હા, નાન થોડું થોડું મીઠું બી લઈને આવ્યો. વાહ, સરસ. નાઈફ? નાઈફ? નાઈફ. હા, એનાથી લીંબુ કાપશો એમ. વાહ, સરસ. સ્પૂન? સ્પૂન. ચમચીની જરૂર પડતી હતી, આપણે સ્પેલિંગ ભૂલી ગયા ને, ચમચી. હા, સ્પૂન બધા પાસે. સરસ સરસ. ચાલો, હવે આપણે છે ને આ પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છીએ. સ્ટુડન્ટ રેડી? હવે જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે બધાએ પ્રવૃત્તિ કરવાની છે. ચાલો, ફર્સ્ટ સ્ટેપ, pour some water in the glass. some water. જો બધા some water in the glass. વાહ, સરસ સરસ. ગુડ ગુડ એક્ટિવિટી. વાહ, સરસ. જો some water બધાએ ઉમેરી રહ્યા છે. વેરી ગુડ, બહુ સરસ. બાળકો છે some water in the glass. નેક્સ્ટ, cut the lemon with knife. વાહ, સરસ. cut the lemon with knife. નાઈફ તમારી પાસે ના હોય તો બાજુમાંથી બી નાઈફ લઈને પણ બે કટ કરી શકો છો. બરાબર? વાહ, થઈ ગયા કટ. હા, એકબીજાની મદદ તમે લઈ શકો છો. બધી વસ્તુ આપણી પાસે ના હોય પણ જે હોય એની મદદ તમે લઈ શકો છો. ચાલો, હાઉ મેની પીસ? કેટલા પીસ થયા? 2 પીસ. હા, 1 piece squeezes in the glass. હા, એક પીસ છે તમે ઇન ધ ગ્લાસ. 1 piece. વાહ, 1 piece squeezes. સરસ સરસ. 1 piece squeezes in the glass. વેરી ગુડ. 1 piece squeezes. અરે સરસ સરસ. ક્યાંય બી સ્ક્વીઝ થઈ રહી છે. વાહ, સરસ. નેક્સ્ટ, સેકન્ડ piece squeezes in the glass. જો સેકન્ડ piece. સેકન્ડ piece. હા, બરાબર. સ્ક્વીઝ, બરાબર સ્ક્વીઝ કરો. હા, આખી ખટાશ અંદર આવી જોઈએ છે. નેક્સ્ટ piece squeezes in the glass. વાહ, સરસ. ગુડ ગુડ. નેક્સ્ટ piece squeezes in the glass. હવે એના પછીની એક પ્રવૃત્તિ આવે છે, ટેક આઉટ શીટ ફ્રોમ ધ ગ્લાસ વિથ સ્પૂન. એનાથી તમે કાઢી શકો સ્પૂનથી. ટેક આઉટ શીટ. ટેક આઉટ શીટ. સરસ. જો શીટ બહાર બાળકો કાઢી રહ્યા છે.
ટેક આઉટ શીટ. વાહ, ટેક આઉટ શીટ. હા, જે સીડ હોય પછી મોઢામાં ના આવે તો પેલા આપણે કાઢી લેવું સારું. હા, તો નીકળી જશે એ સારું, નહીં નીકળે તો પછી તમને પીવામાં કામ આવશે. હા, વાહ, સરસ સરસ, બાળકોએ સીડ આઉટ કરી લીધું. હા, એડ સમ સુગર ઇન ધ ગ્લાસ. સમ સુગર, સમ સુગર, સરસ. સમ સુગર એડ. વાહ, સમ સુગર. અરે વાહ, સરસ સરસ. સમ સુગર એડ. વાહ, સરસ. વાહ, સમ સુગર. હા, સમ સુગર એટ ધ ગ્લાસ. સમ સોલ્ટ. એડ સમ સોલ્ટ ઇન ધ ગ્લાસ. સમ હાથથી લઈ લો તો બી ચાલે. સમ સોલ્ટ સ્પૂન વગર તમે હાથથી પણ નાખી શકો. સમ સોલ્ટ. નેક્સ્ટ, મિક્સ વેરી વેલ. વેરી વેલ. મિક્સ વેરી વેલ. વાહ, વેરી વેલ. વોઇસ પણ સરસ આવી રહી છે. વેરી વેલ. વાહ, મિક્સ વેરી વેલ. મિક્સ વેરી વેલ. હા, આખું બધા મિક્સ થઈ જવું જોઈએ. મિક્સ વેરી વેલ. વાહ, સરસ સરસ. ગુડ ગુડ. મિક્સ વેરી વેલ. હા, ખાંડને જ મિશ્રણ કરવાનું છે ને. થઈ ગયો. ચાલો નેક્સ્ટ. યોર લેમન શરબત ઇઝ રેડી. બતાડો તમારું લેમન શરબત. વાહ, જો બધાએ લેમન શરબત તૈયાર કરી લીધું અંગ્રેજીની એક્ટિવિટીની સાથે. નેક્સ્ટ, યોર લેમન શરબત ડ્રિંક યુ. ડ્રિંક યુ. પીઓ પીઓ. બરાબર. કેવું બન્યું છે? હા, ખાટું બન્યું, મીઠું બન્યું. વધારે મીઠું નાખી દીધું તો ખારું થઈ જાય. બરાબર. વધારે તમે ખાંડ નાખી તો મીઠું થઈ જાય. હવે કેવું તમે નાખ્યું એ આ બધાય બાળકો પી રહ્યા છે. વાહ, સરસ. હા, પીઓ પીઓ. બરાબર છે. કેવું લાગે? સારું લાગે એમ? કેવું છે? સારું છે ને? વાહ, સરસ. કેવું લાગ્યું? સારું છે બેન? કેવું લાગ્યું એમ? તમને કેવું લાગ્યું બેન? એમ? સારું બન્યું છે ને બેન? કેવું લાગ્યું એમ? સારું છે. કેવું લાગ્યું એમ? હાઈક લાવ્યો તો એમ? કેવું લાગ્યું એમ? કેવું એમ? સરસ સરસ. કેવું લાગ્યું? સારું. સરસ. તમને બધાને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? ચાલો, કાંઈ વાંધો નહીં. એક્ટિવિટી ફિનિશ. મને આપવા માટે આવી રહી છે. આ બધું બધા બાળકોનું મિશ્રણ છે. હું પી રહી કેવું બધા મિશ્રણ થઈને કેવું બન્યું? આ ગ્લાસ મોટો નહીં, વિદેશ આખો આ ગ્લાસ એટલે મેં આ ગ્લાસ બાળકો બનાવેલો જે લીંબુ શરબત છે એકદમ ફ્રીમાં મને મળી ગઈ. આવી રીતે દરરોજ એક લીંબુ શરબત આવે કેવું મજા આવે? મને તો ફ્રી મળી જાય ને.